સુરતમાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સમર્થકો પોતાનું ઉમેદવારી પત્રક છે તે ભરવા પહોંચ્યા હતા। એ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને એ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે આમ તો જે સત્તામાં બેઠેલા લોકો હોય છે ને વિપક્ષના લોકો અવારનવાર આમને સામને આવતા હોય છે, પણ સુરતમાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એના કારણે અત્યારે હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। એક તરફ ગોપાલ ઇટાલિયા છે તે સુરતમાં શક્તિ પ્રદર્શન કરીને જે ઉમેદવારો છે એ લોકોના ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને એ જ સમયે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ હાજર હતા। આમને સામને આવી ગયા હતા, બંને એકબીજાની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને એ બાદ ક્યાંક ઉગ્ર માહોલ છે તે સર્જાયો હતો અને એવું પણ જોવા મળ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે ક્યાંક બબાલ પણ થઈ છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। એક તરફ અત્યારે હાલ સુરતની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના મનોજ સોરઠિયા હોય એ બાદ જે બીજા નેતાઓ છે એ લોકોને મેદાને ઉતાર્યા છે, એની જ સામે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા લોકો છે એ લોકો પણ અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને એ જ સમયે આખી બબાલ થઈ હતી। એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। વાત કરવામાં આવે સુરતની તો અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય છે એમનો સીધો જ ફોકસ સૌરાષ્ટ્ર સિવાય સુરતમાં પણ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી કેન્દ્રીય મંત્રી CR પાટીલ હોય એ લોકો પણ અત્યારે હાલ સુરતની અંદર પોતાની જે બેઠકો છે તે વધારે ને વધારે કેવી રીતે લાવી શકે એ જ માટે થઈને કામો કરી રહ્યા છે। ત્યારે હવે સુરતમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે બંને નેતાઓ આમને સામને આવી ગયા છે અને આખી એક મોટી બબાલ થઈ છે। આ સમગ્ર વિષયને લઈને જોવાનું રહેશે કે હવે શું ખુલાસા થાય છે। આ રિપોર્ટને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।